સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રેસિડેન્ટ ડોક્ટરની બેદરકારીથી 16 વર્ષીય દીકરીના મોતનો આક્ષેપ થયો છે। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। સુરતમાં સિવિલ હોસ્પિટલની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। નવી સિવિલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ ડોક્ટરની બેદરકારીના આક્ષેપ થયા છે। 16 વર્ષીય કિશોરીને તાવ અને પેટમાં દુખાવો હતો। ડોક્ટરે તપાસી અને નોર્મલ કહી કેસ કઢાવવા મોકલી આપ્યા હતા। બાળકી કેસ બારી પાસે જ બેભાન થઈ ગઈ હતી, જેથી હાજર સફાઈ કર્મીએ તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં બાળકીને ખસેડી હતી। ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા। હોસ્પિટલ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। આગામી સમયમાં આવી કોઈ બેદરકારી ન સર્જાય તે માટે ડોક્ટરોને સૂચના અપાઈ છે। કોઈપણ જગ્યાએ આવી બેદરકારી સાખી નહીં લેવાનું નિવેદન HODએ આપ્યું છે। योगेंद्र सिंह, बच्ची का तबीयत खराब, पेट में दर्द है, फीवर है। क्या नाम है बच्ची? मुस्कान सिंह। सुबह है, कब आए थे? अभी आधा घंटा हुआ। इधर आके उसको बोले 12 नंबर में जाके दिखाओ, केस पेपर निकाल के तो इधर किसमें आए थे? एम्बुलेंस 108 12 नंबर से केस पेपर निकाल के दिखा दो। बाद में लड़की यहाँ खड़ी खड़ी गिर गई। कहाँ पे गिर गई? यही सामने इधर केस पेपर निकाल रहे थे। कहाँ रहते आप? आशापुरी 2। क्या बोला था डॉक्टरों ने आपको? डॉक्टर ने क्या बोला? तो बोले केस पेपर निकाल लो, 12 नंबर से दिखा दो। उसके बाद क्या हुआ? उसके बाद हम यहाँ खड़े थे केस पेपर के लिए, उसकी लड़की नीचे पड़ गई। कितने साल की लड़की है? क्या नाम है? 16 साल। क्या नाम है? मुस्कान से। હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વડા તરીકે કામ કરું છું। આજે સવારે 9:50ના સમયે 108 દ્વારા એક બેનને 16 વર્ષના જે બેન છે એમને તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા। એમને તકલીફ તાવની હતી। જરૂરી ઇન્જેક્શન સારવાર કર્યા પછી એને દર્દીને ઓપીડીમાં રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે મેલેરિયાનો ટેસ્ટ હોય છે એના માટે મોકલવામાં આવ્યા હતા અને એ દરમિયાન એને રસ્તે ચક્કર આવી ગયા હોવાથી એ ડળી પડ્યા હતા। ત્યારબાદ દર્દીને તરત જ ઇમરજન્સી વિભાગમાં લઈને દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે 5C વોર્ડમાં દર્દી દાખલ છે અને હાલ એની પરિસ્થિતિ સ્થિર છે। દર્દી આવ્યો અને દર્દી દાખલ થયું એની વચ્ચેનો સમયગાળો ઘણો ઓછો છે અને ઘણીવાર એવું બને કે નિદાન માટે ચોક્કસ નિદાન માટે એનો ટેસ્ટ કરાવવો બી જરૂર હોય છે, એટલે એટલા માટે એને તાત્કાલિક સારવાર વિભાગમાંથી ઓપીડી વિભાગમાં એનું નિદાન માટે આ જે ટેસ્ટ જરૂરી હતો એ કરવા માટે મોકલ્યા હતા। હું રોજ મારું ફોલોઅપ લઈ રહ્યો છું। દર્દી માટે સારવાર કઈ રીતે વધારે સારી વધારી શકાય, વધારે સુદૃઢ બને, દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે મારા પ્રયત્નો સતત ચાલુ છે અને એ પ્રયત્ન હું ચાલુ જ રાખીશ। આ મામલે મેં રેસિડેન્ટ ડૉક્ટરને સૂચના આપી છે કે હવે દર્દી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તરત દાખલ થઈ જાય, એને આવા પ્રકારના ટેસ્ટ માટે મોકલવામાં ના આવે એ માટે મેં સૂચના આપી દીધી છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।